વડોદરામાં કામદાર રાજ્ય વીમા યોજનાનું દવાખાનું બન્યું જર્જરિત। વારસિયા વિસ્તારમાં આવેલા દવાખાનાના કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા છે। 18 ડિસ્પેન્સરીમાંથી 10 ડિસ્પેન્સરી મર્જ કરાય છે, જેથી દર્દીઓ પણ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। એમનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ જ ઉકેલ આવતો નથી। કચરાના ઢગ અને અસામાજિક તત્વોથી મહિલા કર્મીઓને પણ મુશ્કેલી પડી રહી છે। અહીંયા અમારે ત્યાં વીમા કામદારોને થોડુંક જર્જરિત બિલ્ડિંગ છે, પણ એના પ્રોસેસ ચાલુ જ છે। અમારું શિફ્ટિંગ ઓફ ધ ડિસ્પેન્સરીનું એ ESIC વાળા ટ્રાય કરી રહ્યા છે ને પ્રયત્ન કરી જ રહ્યા છે એના માટે, પણ એ પ્રોસેસમાં ટાઈમ લાગે। અમારે ગવર્મેન્ટની અંડરની જ બિલ્ડિંગ લેવાની હોય એટલે થોડું ટાઈમ લાગશે, પણ હવે અંડર પ્રોસેસ તો છે જ બંને। હા, મેં કીધું ને અંડર પ્રોસેસ જ છે આ બધું જ। અત્યારે શિફ્ટિંગ ઓફ ડિસ્પેન્સરીનું બધું પ્રોસેસમાં ચાલી જ રહ્યું છે। ઉપર ESIC વાળાએ પણ ઉપર સેન્ટ્રલમાં પણ રજૂઆત કરેલ છે। વડોદરામાં કામદાર વીમા યોજનાનું દવાખાનું 60 વર્ષ જૂનું છે, હવે જર્જરિત થઈ રહ્યું છે। તેને બદલવાની જરૂર છે, કેમ કે ઇમારત ખૂબ વર્ષો જૂની છે। હવે ધીરે ધીરે ઇમારત જર્જરિત થઈ રહી છે। અહીંયા વર્ષો પહેલાં જે પ્રકારનો સ્ટાફ રહેતો હતો, એક ડૉક્ટર સહિત 10નો સ્ટાફ, રોજના 70થી 80 દર્દીઓ આવી રહ્યા છે। ત્યારે વડોદરાની અંદર જે વીમાનું આ દવાખાનું કહી શકાય, ત્યાં દર્દીઓની તો ભરમાર હોય છે, પરંતુ તેમની સુરક્ષાને લઈને સવાલ છે, કેમ કે ઇમારત દિવસે દિવસે વધુ જર્જરિત થઈ રહી છે। વડોદરાની વાત કરીએ તો તેમાં 18 વીમા દવાખાના છે અને તેમાં 10 ડિસ્પેન્સરીમાં 18 દવાખાના સમાવી લેવામાં આવ્યા છે। જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે દર્દીઓ પણ આવતા હોય છે। તમામ વિભાગની અંદર તમે નજર કરો, કોઈ પણ જગ્યાએ અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા જે ધાબા પરથી પોપડા પડી રહ્યા છે, અવારનવાર રિપેર કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેનું કોઈ યોગ્ય ઠોસ કદમ કહેવાય તે લેવામાં આવી રહ્યું નથી। અહીંયાના ડૉક્ટર પણ કહી રહ્યા છે કે તેમને અન્ય જગ્યાએ ખસેડવા જોઈએ, પરંતુ વાત તેમની કોણ સાંભળે, સૌથી મોટો સવાલ છે। વેતનમાં જે કર્મચારીઓના 4% ESIમાં મૂકવામાં આવે છે, એટલે કે કરોડોની આવક કેન્દ્ર સરકારને થતી હોય છે। અહીંયા દર્દીઓ સાથે, સ્ટાફ સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। સાહેબ, આ ઇમારત અહીંયા દિવસે દિવસે જે જર્જરિત જોવા મળી રહી છે, બદલવું જોઈએ માનો છો? બદલવું જ જોઈએ ને, કેમ કે દરેક જગ્યાએ પોપડા પડ્યા છે, રિપેર કર્યા કરે છે। 50-60 વર્ષ જૂની ઇમારત છે, થવું જોઈએ રિનોવેશન। કેમ કે અમુક વાર જે ઘટનાઓ બની છે, ભય પણ લાગે કે આવી ઇમારતમાં આપણે સાચી વસ્તુ છે। સ્ટાફ છે તેમનું યોગ્ય કામગીરી કરી રહ્યા છે, પરંતુ સવાલ એ છે બેન, ઇમારત જર્જરિત છે, મેડમે પણ કહ્યું કે અન્ય જગ્યાએ ખસેડાવી જોઈએ, ખસેડાવી જોઈએ। કઈ કઈ જગ્યાએ આવું છે? લગભગ તમામ જગ્યાએ આખી ડિસ્પેન્સરીમાં બધા તૂટેલા ગાબડા પડેલા જ છે। પોપડા પડ્યા તો રિપેર કરે છે? હા, રિપેર કરે છે। બહારથી પણ બહુ જર્જરિત છે, બહારથી હા તૂટી ગયા છે। ભય લાગે ને, બહુ જ ભય લાગે ને, કઈ ઉપર બી પડી જાય કામ કરતા હોય। જોઈ શકો છો કર્મચારીઓ પણ કહી રહ્યા છે કે ભય તો લાગે અને દરેકને જાનનું જોખમ તો હોય જ। સાહેબ, શું તમે માનો છો અહીંયા ઇમારત કેવી થઈ છે? જર્જરિત જ છે ને, થોડુંક થવું જ જોઈએ સાહેબ। રિપેરિંગ કામ છે ને, આ તો ભય તો ખરો જ, ગમે તારે પડે તો વાગી જાય। અવારનવાર પોપડા તો પડે જ છે? હા, પડે જ છે। જોઈ શકો છો કામ પુષ્કળ છે, કામ સતત કર્મચારીઓ કરી રહ્યા છે, પરંતુ જે ઇમારત જર્જરિત છે ને તેને લઈને સ્ટાફ હોય, આવતા દર્દીઓ હોય કે અહીંયાના જે મુખ્ય ડૉક્ટર છે, તેમણે સ્પષ્ટતા કરી છે કે વીમાનું દવાખાનું 50-60 વર્ષ જૂનું છે, જર્જરિત થઈ રહ્યું છે, અન્ય જગ્યાએ ખસેડાવવું જોઈએ। બહાર પણ ન્યુસન્સ વધ્યું છે તેવી પણ તેમની ફરિયાદ છે। ત્યારે વડોદરાની અંદર વારસિયા વિસ્તારમાં આવેલું જે વીમાનું મુખ્ય દવાખાનું છે તે જર્જરિત છે, તાત્કાલિક બદલવા અહીંયાના ડૉક્ટર, સ્ટાફ સહિતની તમામની માંગ છે। ત્યારે સરકારે આ મામલે જરૂર વિચારવું જરૂરી છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।